નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 પાર્ટ 1 ચેપ્ટર નંબર 6 પેટાનોંધનો અભ્યાસ કરીશું. પેટાનોંધના આગળના લેક્ચરની અંદર આપણે એની થિયરીનો અભ્યાસ કર્યો છે. થિયરીના અભ્યાસની અંદર છેલ્લા બે જે ક્વેશ્ચન હતા તે દાખલો ગણવા માટે વધારે મહત્ત્વના છે, એટલે એ તમે ધ્યાન રાખજો કે પેટાનોંધની અંદર કયા કયા વ્યવહારોની નોંધ થશે. તો પેટા વ્યવહારોની અંદર ઉધારમાં માલ સામાનની ખરીદી, વેચાણ, ખરીદ પરત અને વેચાણ પરતની નોંધ થશે. તેના ઉપરાંત જો કોઈ માલ સામાન આપણે ઉધારમાં ખરીદ્યો હોય પણ અડધા રૂપિયા રોકડા ચૂકવી દીધા હોય, એટલે કે અંશતઃ ઉધાર અને અંશતઃ રોકડ વ્યવહાર હોય, તો એને પૂરેપૂરો ઉધાર વ્યવહાર ગણીને તેની પણ નોંધ થશે. ત્યારબાદ કે પેટા નોંધની અંદર કયા કયા વ્યવહારોની નોંધ ન થાય, તો રોકડ વ્યવહારની કે બેંક સાથે થયેલા વ્યવહારની નોંધ નહીં થાય, બિનઆર્થિક વ્યવહારોની નોંધ નહીં થાય, અને મિલકતની ખરીદી અને વેચાણને લગતા વ્યવહારોની નોંધ પેટા નોંધોમાં થશે નહીં. હવે દાખલા નંબર 4 એના આધારે ધ્યાન રાખો કે નીચે આપેલા વ્યવહારો પરથી શ્રી સુરેશના ચોપડામાં ખરીદ નોંધ તૈયાર કરો. હવે ખરીદ નોંધ તૈયાર કરવાની છે, એટલે ખરીદ નોંધ આપણે આ રીતે બનાવી દેવાની. સુરેશની ખરીદ નોંધ. ખરીદ નોંધની અંદર ખાના કેવી રીતે બનાવવાના છે ધ્યાન રાખજો. સૌથી પહેલાં તારીખ લખવાની છે. ખરીદી કોની પાસેથી કરવામાં આવે? વેપારી પાસેથી, એટલે સેકન્ડ નંબરમાં લખવાનું છે વેપારીનું નામ. માલ સામાનની ખરીદી કરીએ એટલે આપણી પાસે બિલ આવવાનું છે, એટલે એને લખવામાં આવે આવક ભરતિયા નંબર. ત્યારબાદ લખવામાં આવશે ખાતા વહી પૃષ્ઠ નંબર, એટલે કે ખાતા વહી પાના નંબર, અને પછી લખવામાં આવશે રકમ. જે વ્યવહારો પેટા નોંધ એટલે કે ખરીદ નોંધમાં નોંધાશે તે અહીંયા દર્શાવવામાં આવશે, અને જે વ્યવહારોની નોંધ થવાની નથી એ તમારે આ રીતે દર્શાવવું પડશે. એટલે કે નીચેના વ્યવહારો ખરીદ નોંધમાં નોંધાશે નહીં. કયા કયા વ્યવહારો નહીં નોંધાય? તો રોકડ વ્યવહાર હશે તે, મિલકતની ખરીદ વેચાણનો વ્યવહાર હશે તે, અને બિનઆર્થિક વ્યવહાર હશે તે. આવા વ્યવહારોની નોંધ થશે નહીં. તો હવે આપણે દાખલો જોઈએ. દાખલાની અંદર પહેલા નંબરનો વ્યવહાર આપ્યો છે 2018 ઓક્ટોબર મહિનો છે, તો તમારે તારીખના ખાનામાં સૌથી પહેલાં લખી કાઢવાનું 2018 ઓક્ટોબર મહિનો. તારીખ પહેલી તારીખમાં જોઈએ તો ₹10,000નો માલ દીપક પાસેથી 1 માસની શાખ ઉપર ખરીદ્યો છે. હવે માલ સામાનની ખરીદી કરી છે, વ્યક્તિનું નામ લખેલું છે દીપક, શાખ પર ખરીદ્યો છે, રોકડનો કોઈ ઉલ્લેખ નથી, એટલે ઉધાર વ્યવહાર છે, અને ઉધાર ખરીદીનો વ્યવહાર છે, માટે ખરીદ નોંધમાં તેની નોંધ થશે. એટલે ખરીદ નોંધમાં દેખો તેની નોંધ કરેલી છે. ખરીદ નોંધમાં સૌથી પહેલાં લખેલી છે તારીખ પહેલી. કોની પાસેથી માલ સામાન ખરીદ્યો છે? દીપક પાસેથી. તો દીપકનું નામ લખેલું છે કે ભાઈ દીપક ખાતે. આવક ભરતિયા નંબર કયો છે? તો આવક ભરતિયા નંબર આપ્યો નથી. કેટલા રૂપિયાનો માલ સામાન ખરીદેલો છે? 10,000 રૂપિયાનો. તો અહીંયા આગળ રકમ દર્શાવી દેવાની કે ભાઈ 10,000 રૂપિયાનો. તો પેટાનો તો સિમ્પલ છે, ખાલી તમને ઓળખતા આવડવો જોઈએ વ્યવહાર કે ભાઈ આ માલ સામાન ઉધાર ખરીદીનો કે ઉધાર વેચાણનો કે ઉધાર ખરીદ પરત કે વેચાણ પરતનો વ્યવહાર છે, અને પછી એ પેટા નોંધમાં તેની શું કરી દેવાની છે? નોંધ કરી દેવાની છે. સેકન્ડ નંબરની વાત કરીએ તો સેકન્ડ નંબરનો વ્યવહાર, સેકન્ડ નંબરના વ્યવહારની અંદર લખેલું છે ₹20,000નો માલ સરદાર સ્ટોર્સમાંથી 10% વેપારી વટાવે ખરીદ્યો. ભરતિયા નંબર કેટલું છે? 116. દેખો આ વ્યવહારની અંદર બી વ્યક્તિનું નામ લખેલું છે, પણ રોકડનો ક્યાંય પણ ઉલ્લેખ કરેલો નથી. તો આ વ્યવહાર બી કેવો ગણાશે? ઉધાર ખરીદીનો વ્યવહાર. હવે ઉધાર ખરીદીનો વ્યવહાર છે, તો માટે પેટા નોંધમાં તેની નોંધ થશે. 10% વેપારી વટાવ છે, તો જ્યારે બી ખરીદીનો વ્યવહાર નોંધવામાં આવે ત્યારે વેપારી વટાવ આપ્યો હોય તો વેપારી વટાવ બાદ કર્યા પછી જે રકમ આવશે તે આપણા માટે ખરીદી અથવા તો વેચાણ કરતા હોય તો આપણા માટે શું ગણવામાં આવશે? વેચાણ. તો શું ધ્યાન રાખવાનું છે? કઈ તારીખે ખરીદી કરી છે? 3 તારીખે. કોની પાસેથી ખરીદી કરી છે? સરદાર સ્ટોર્સમાંથી. આવક ભરતિયા નંબર કેટલો છે? 116. અને કેટલા રૂપિયાનો માલ ખરીદ્યો છે? 20,000ના 10%, એટલે કે 20,000માંથી 10% માઇનસ કરી દો છો, એટલે માલ સામાનની ખરીદી કેટલા રૂપિયામાં કરી છે? 18,000માં. તે રીતે એની ગણતરી થશે. દેખો અહીંયા લખેલું છે 3 તારીખ સરદાર સ્ટોર્સ ખાતે
आवक भरतिया नंबर 116 અને 20,000ના 10% 2,000 માઇનસ કરી દઈશું એટલે કેટલા રૂપિયાના માલ સામાનની ખરીદી કરેલી છે? 18,000 રૂપિયાના માલ સામાનની શું કરવામાં આવી છે? ખરીદી કરવામાં આવી છે. ત્યારબાદ ત્રીજા નંબરના વ્યવહારની અંદર 7મી તારીખ ₹18,000નો માલ પંકજ પાસેથી રોકડેથી ખરીદ્યો. હવે માલ સામાનની ખરીદી તો કરવામાં આવી છે, પણ કેવી રીતે કરવામાં આવી છે? રોકડેથી. અને જ્યારે પણ માલ સામાનની રોકડેથી ખરીદી કરવામાં આવે તો રોકડ વ્યવહારની નોંધ પેટા નોંધમાં કરવાની નથી, એટલે કે ખરીદ નોંધમાં થશે નહીં. તો છેક છેલ્લે માહિતીમાં બતાવી દેવાનું કે ભાઈ રોકડ વ્યવહાર છે માટે તેની નોંધ થશે નહીં. તો અહીંયા દર્શાવી દેવાનું કે 7 તારીખ રોકડ ખરીદીનો વ્યવહાર છે માટે શું લખ્યું છે કે નીચેના વ્યવહારોની ખરીદ નોંધ નોંધાશે નહીં. તારીખ 7નો વ્યવહાર રોકડ ખરીદીનો વ્યવહાર છે અને રોકડ ખરીદીનો વ્યવહાર છે માટે તેમાં નોંધાશે નહીં. ચોથી તારીખ એટલે કે 15મી તારીખનો જે વ્યવહાર આપેલો છે તે 15મી તારીખમાં લખેલું છે કે રાજેશને ₹20,000નો માલ 10% વેપારી વટાવે મોકલી આપવા માટે શું આપ્યો? ઓર્ડર આપ્યો. હવે 20,000નો માલ 10% વેપારી વટાવે મોકલી આપવા માટે ઓર્ડર આપ્યો છે અને ઓર્ડર જે આપવામાં આવે છે તે બિન આર્થિક વ્યવહાર છે અને બિન આર્થિક વ્યવહાર છે માટે તેની પણ નોંધ થશે નહીં. તો અહીંયા દર્શાવેલું છે કે આ તારીખનો વ્યવહાર બિન આર્થિક છે, એટલે કે તારીખ 15 બિન આર્થિક વ્યવહાર છે અને બિન આર્થિક વ્યવહાર છે માટે તેની નોંધ થશે નહીં. 20મી તારીખનો વ્યવહાર કે ₹16,000નું ફર્નિચર વ્યાસ ફર્નિચર માર્ટમાંથી 1 માસની શાખ ઉપર ખરીદ્યું. હવે ફર્નિચરની ખરીદી કરવામાં આવે છે અને ફર્નિચર જે છે એ ધંધાની શું ગણાશે? મિલકત. કેમ કે આપણે ફર્નિચરનો ધંધો નથી કરતા અને ફર્નિચરનો ધંધો નથી કરતા તો ફર્નિચર આપણા ધંધા માટે શું ગણાય? મિલકત ગણાય. અને મિલકતની ખરીદી કે વેચાણને લગતા વ્યવહારોની નોંધ પેટા નોંધ એટલે કે ખરીદ નોંધમાં થશે નહીં. એટલે નીચે દર્શાવી દેવાનું કે નીચેના વ્યવહારોની નોંધ થશે નહીં એમાં કે મિલકતની ખરીદીનો વ્યવહાર છે. તો તારીખ 20માં મિલકતની શાખ ઉપર શું કરવામાં આવી છે? ખરીદી. અને મિલકતની ખરીદી કરવામાં આવી છે માટે નોંધ થશે નહીં. 21 તારીખનો વ્યવહાર રાજેશે ઓર્ડર મુજબનો માલ મોકલી આપ્યો. એટલે આપણે રાજેશને કીધું હતું કે ભાઈ તું મને આટલો માલ મોકલી આપ. દેખો ઉપર 15 તારીખે જ 20,000નો માલ 10% વેપારી વટાવે મોકલી આપવાનો આપણે એને ઓર્ડર આપ્યો હતો. રાજેશ હવે ઓર્ડર મુજબ માલ મોકલી આપે છે અને રેલવે નૂરના 1,000 ઉમેરીને બિલ નંબર આપણને કયું મોકલી આપે છે? 350. હવે રેલવે નૂર જે છે એ ખરીદીના અંદર પ્લસ કરવાનું નહીં, ખાસ આમ નોંધમાં નોંધવામાં આવશે. એટલે રેલવે નૂરની નોંધ ખરીદ નોંધમાં થશે નહીં. આપણે જે માલ સામાનની ખરીદી કરીએ છીએ તેની જ નોંધ ખાલી ખરીદ નોંધમાં કરીશું. તો રાજેશને આપણે 20,000ના માલનો ઓર્ડર આપ્યો તો 15 તારીખનો વ્યવહાર વાંચો. 10% વેપારી વટાવે ખરીદવાનો. તો 20,000ના 10% 2,000 માઇનસ કરીશું એટલે રાજેશ પાસેથી આપણે 18,000 રૂપિયાનો માલ ખરીદવાનો ઓર્ડર આપ્યો હતો. એ 18,000નો માલ મોકલી આપે છે. રેલવે નૂરની નોંધ નહીં થાય ખરીદ નોંધમાં. બિલ નંબર લખી કાઢીશું. કેટલો છે? 350. તો ખરીદ નોંધમાં નોંધ કરીશું. તારીખ 21 લખીશું કેમ કે આપણી પાસે 21 તારીખે માલ આવે છે. રાજેશ પાસેથી ખરીદી કરીએ છીએ એટલે લખીશું રાજેશ ખાતે. બિલ નંબર 350 અને રકમ લખીશું કેટલા રૂપિયાની? 18,000ની. 20,000માંથી માઇનસ કરી દઈશું વેપારી વટાવ. તો નોંધ કેવી રીતે થશે કે 21 તારીખે રાજેશ ખાતે બિલ નંબર 350 20,000ના 10% માઇનસ કર્યા પછી માલ સામાનની ખરીદી કેટલામાં કરી? 18,000 રૂપિયામાં. એના પછીના વ્યવહારની અંદર 24 તારીખે 24 તારીખમાં લખેલું છે કે ₹14,000નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો. હવે 14,000નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો છે. વ્યક્તિના નામનો ક્યાંય પણ ઉલ્લેખ થયો નથી માટે આ વ્યવહારને આપણે રોકડ વ્યવહાર સમજીશું. અને રોકડ વ્યવહાર છે માટે ખરીદ નોંધમાં તેની કોઈ પણ નોંધ થશે નહીં. તો અહીંયા દર્શાવેલું છે દેખો 24 તારીખના વ્યવહારની અંદર કે તારીખ 24નો વ્યવહાર રોકડ ખરીદીનો વ્યવહાર છે અને રોકડ ખરીદીનો વ્યવહાર છે માટે કોઈ નોંધ થશે નહીં. 25 તારીખના વ્યવહારમાં
નિલેશ પાસેથી 30,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો, અડધા નાણાં તરત જ ચેકથી ચૂકવી આપ્યા. હવે દેખો, નિલેશ પાસેથી 30,000નો માલ 10% વેપારી વટાવે એટલે કે 27,000 રૂપિયામાં માલ ખરીદીએ છીએ. અડધા નાણાં તરત જ ચૂકવી આપ્યા છે. પણ આપણે આગળ નિયમોમાં જે પ્રમાણે વાત થઈ તે પ્રમાણે કે કોઈ પણ વ્યવહાર અંશતઃ રોકડ અને અંશતઃ ઉધાર હોય તો આવા વ્યવહારને સંપૂર્ણ ઉધાર ગણીને જ તેની એન્ટ્રી કરવાની. તો 25 તારીખનો વ્યવહાર જે નિલેશ પાસેથી માલ સામાનની ખરીદી કરી છે તેને આપણે સંપૂર્ણ ઉધાર વ્યવહાર થયો છે તે પ્રમાણે ખરીદ નોંધમાં શું કરી દઈશું? નોંધ કરીશું. તો 25 તારીખે લખવામાં આવશે 25 તારીખ નિલેશ ખાતે બિલ નંબર નથી આપ્યું. 30,000નો માલ ખરીદ્યો હતો, 10% વેપારી વટાવે એટલે કેટલામાં ખરીદ્યો? 27,000માં. ત્યારબાદ 26 તારીખનો વ્યવહાર આપેલો છે. ચિરાગ પાસેથી 15,000નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે ખરીદ્યો. હવે દેખો, આટલા સુધી વ્યવહાર છે ત્યાં સુધી તેને ઉધાર વ્યવહાર જ કહેવાય. પણ એના પછી સેન્ટેન્સ લખ્યું છે કે નાણાં તરત જ ચૂકવી આપ્યા. હવે નાણાં તરત જ ચૂકવી આપે છે એટલે આ વ્યવહાર કયો વ્યવહાર થઈ ગયો? રોકડ વ્યવહાર થઈ ગયો. અને રોકડ વ્યવહાર થઈ ગયો છે માટે નોંધ થશે નહીં. એટલે અહીંયા લખ્યું દેખો, તારીખ 26ના વ્યવહારમાં રોકડ ખરીદીનો વ્યવહાર છે અને રોકડ ખરીદીનો વ્યવહાર છે માટે ખરીદ નોંધમાં નોંધાશે નહીં. લાસ્ટ વ્યવહાર 30 તારીખે નીતિન પાસેથી 40,000નો માલ ખરીદ્યો, બિલ નંબર 151. વ્યક્તિનું નામ લખેલું છે, રોકડ શબ્દનો ક્યાંય ઉલ્લેખ નથી, માલ ખરીદ્યો છે માટે ખરીદ નોંધમાં તેની નોંધ થશે. ખરીદ નોંધમાં તેની નોંધ કરીશું તો સૌથી પહેલાં શું લખીશું? તારીખ. તો 30મી તારીખ કોની પાસેથી માલ ખરીદ્યો છે? નીતિન પાસેથી. તો નીતિન ખાતે બિલ નંબર કયું આપ્યું છે? 151. વેપારી વટાવ છે નહીં. કેટલા રૂપિયાનો માલ ખરીદ્યો છે? 40,000નો. આટલું કર્યા પછી હવે ખરીદ નોંધની અંદર જે રકમ લખી છે ખરીદ નોંધની રકમનો સરવાળો કરવામાં આવશે. 10,000, 18,000, 27,000 અને 40,000 એટલે કુલ સરવાળો થાય છે 1,13,000. આ 1,13,000નો જે સરવાળો થયો છે એ ખરીદીનો છે, એ બી કેવી? ઉધાર ખરીદીનો. એટલે એની સામે લખી કાઢવાનું કુલ ઉધાર ખરીદીની રકમ કેટલી છે? 1,13,000 રૂપિયા. તો 1,13,000 રૂપિયા કુલ ખરીદીની રકમ છે. તો આ પ્રમાણે જ્યારે બી તમે દાખલો ગણો ત્યારે છેલ્લા 2 પ્રશ્નોના જવાબો છે તે યાદ રાખો તો તમને શું થશે? દાખલો ગણવામાં સરળતા રહેશે. ફરીથી આપણે જોઈ લઈએ તો ખરીદી, વેચાણ, ખરીદ પરત ને વેચાણ પરતની જે પેટા નોંધો બનાવીએ છીએ તેમાં કયા વ્યવહારોની નોંધ થશે? ઉધાર ખરીદીના, વેચાણના, ખરીદ પરત, વેચાણ પરત. તેમજ જો કોઈ વ્યવહાર અંશતઃ ઉધાર અને અંશતઃ રોકડ હોય તો તેને પૂરેપૂરો શું ગણી કાઢવાનો? ઉધાર. કયા વ્યવહારોની નોંધ નહીં થાય? સંપૂર્ણ રોકડ વ્યવહારોની નોંધ નહીં થાય, મિલકતની ખરીદ વેચાણની નોંધ નહીં થાય અને બિન આર્થિક વ્યવહારોની નોંધ થશે નહીં. ધ્યાન રાખજો, ચોપડીની અંદર આ 4થો નંબરનો દાખલો છે અને ચોથા જેવો જ દાખલો બીજો છે 7મા નંબરનો. પણ 7મા નંબરના દાખલાની અંદર આપણે જેમ આ દાખલામાં ખરીદ નોંધ બનાવી છે તેમ તે દાખલાની અંદર વેચાણ નોંધ બનાવવાની છે. તો એ વેચાણ નોંધનો દાખલો તમારે જાતે ગણવાનો છે આના જેવો જ, નિયમો આના જેવા જ લાગશે. ખાલી વેચાણ નોંધ બનાવશો તેમાં ખાના કેવી રીતે આવશે? પહેલાં તારીખ આવશે, ત્યારબાદ ખરીદી વેપારી પાસેથી કરવાની હોય છે તો પછી વેપારીનું નામ આવ્યું. આની અંદર વેચાણ નોંધમાં ગ્રાહકનું નામ આવશે. ખરીદી કરીએ તો બિલ આવે છે તો આવક ભરતિયા નંબર. હવે વેચીશું માલ તો બિલ આપણે આપીશું એટલે આપણી પાસેથી જવાનું છે એટલે કે જાવક ભરતિયા નંબર, ખાપા અને રકમ. આ પ્રમાણેના ખાતા બનશે. તમારે હોમવર્કની અંદર દાખલા નંબર 7 કરવાનો છે. બરાબર? થેન્ક યુ સ્ટુડન્ટ.